અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર ટ્રાફિકની સમસ્યાના કામી નિરાકરણ માટે જિલ્લા પોલીસે મહત્વનું પગલું ભર્યું। જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને હસ્તે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ક્રેનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। શહેરોમાં આડેધડ પાર્કિંગને કારણે વધતો જતો ટ્રાફિક માથાનો દુખાવો બની ગયો છે। આ સમસ્યાને હલ કરવા માટે રોડ પર ટ્રાફિકને અડચણરૂપ વાહનોને ખસેડવા માટે આ ક્રેનનો ઉપયોગ કરવામાં આવશે। લોકાર્પણ પ્રસંગે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ઉપરાંત ટ્રાફિક ટ્રસ્ટના સભ્યો અને નગરપાલિકાના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમની હાજરીમાં બે ટ્રાફિક ક્રેનને ફ્લેગ ઓફ કરાવવામાં આવી હતી। તો મોડાસાના બસ સ્ટેન્ડ રોડ, શામળાજી રોડ અને મુખ્ય બજાર વિસ્તારમાં ટ્રાફિકનો પ્રશ્ન સૌથી વધુ જોવા મળે છે। આ વિસ્તારોમાં ટ્રાફિક નિવારવા માટે જિલ્લા પોલીસ વડાએ બંને ક્રેનની વિધિવત શરૂઆત કરાવીને ટ્રાફિક સમસ્યા હલ કરવાની ઝુંબેશ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।